ध्याय द्वितीयः ध्याय बीजो श्रुतोवाचः अथान्यस्यं प्रवक्ष्यामि कृतं येन पुरा द्विजा कश्चिदकाशे पुरे रम्ये हासित विपरोत निर्धनः। बीजा अध्यायની અંદર સુતજી કહેવાને લાગ્યા છે કે હે સોનકાદિક ઋષિઓ સાંભળો, હું કથા શ્રવણ કરાવું। પૂર્વે રમણીય એવી કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો। ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો। એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયા। તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ અને એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવા તમે આ પૃથ્વી ઉપર શું કામ ફરો છો? હું તમારો વૃતાંત સાંભળવાની ઈચ્છા કરું છું, માટે હે શ્રેષ્ઠ તે મને કહો। ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહેવાને લાગે છે, હું ભિક્ષા માંગવા માટે આ પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઈલાજ હોય તો કૃપા કરી મને કહો। એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી અને જે વિષ્ણુ ભગવાન ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા હતા તે કહેવાને લાગે છે, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણના નામે વિષ્ણુ દેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે। શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ દેવ, તું એ સત્ય દેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે। બ્રાહ્મણનું રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા। તદા વ્રતમ સકરિષ્યામિ યદુયુક્તમ બ્રાહ્મણેન વે। એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ બ્રાહ્મણને વિચાર આવ્યો। આખી રાત નિંદ્રા ન આવી। તત પ્રાત સમુત્થાય સત્યનારાયણ વ્રતમ કરિષ્ય ઇતિ સંકલ્પ્ય ભિક્ષાર્થ મગમદ્વિજ। બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણ હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે પ્રસ્થાન કરે છે, જાય છે। તે દિવસે હંમેશના કરતા બ્રાહ્મણને ઘણું બધું દ્રવ્ય પ્રાપ્ત થયું। તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરેને બોલાવી ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું। એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો છે। એવું શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે। શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે। પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનાર
પરવણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યું. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી પર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણે નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું, તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? એવું સુતજીનું બોલવું સાંભળી ઋષિઓ કહેવાને લાગે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર પૃથ્વી પર કોને પ્રથમ સાંભળ્યું અને કર્યું આ વ્રત વિશે સર્વ હકીકત સાંભળવાની અમે ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. સુતજી કહેવાને લાગ્યા છે, શૃણુધવં મુનયા સર્વે વ્રતમયેન કૃતં ભુવિ. એવું ઋષિઓનું વચન સાંભળી સુતજી કહેવાને લાગ્યા છે, હે ઋષિઓ, હે મુનિઓ, આ પૃથ્વી ઉપર વ્રત કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસે પોતાના નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટમિત્રો સાથે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરે છે. એવામાં એક ભીલ જાતિનો કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ અને ત્યાંથી પસાર થયો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી એમને થયું કે અહીંયા ભગવત કથા ચાલતી લાગે છે અને એ કઠિયારો પોતાનો કાષ્ટ લાકડાનો જે ભારો હતો એ દરવાજા બહાર મૂકી જે જગ્યાએ ભગવાનની કથા ચાલતી હતી ને ત્યાં જાય છે. કઠિયારો તરસ્યો હતો, એને પાણીની તરસ લાગી, છતાં એને એક ચિત્તે ધ્યાન દઈ ભગવાનની કથા સાંભળી છે. કથા પૂર્ણ થયા બાદ ભગવાનનો પ્રસાદ લઈ અને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહેવાને લાગે છે, હે બ્રાહ્મણ દેવતા, તમે જે આ વ્રત કરો છો એ વ્રતનો મહિમા મને સમજાવો, કારણ કે મારા મનની અંદર પણ એવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, ઉત્કંઠા થઈ છે કે હું પણ આ વ્રત કરું. ત્યારે બ્રાહ્મણે એ કઠિયારાને ભગવાન સત્યનારાયણ દેવના વ્રતનો મહિમા સમજાવ્યો, કઈ રીતના વ્રત કરવું વગેરે વિધાન સમજાવ્યું છે. કઠિયારે વ્રતનું વિધાન સમજી ભગવાનનો પ્રસાદ આરોગી જલપાન કરી અને લાકડા વેચવા માટે નગરની અંદર જાય છે. સુતજી કહે છે, હે ઋષિઓ, જ્યાં શેઠ અને સાહુકાર લોકો રહેતા હતા ને તે લતામાં આવી ચડ્યો કઠિયારો. એક શેઠે તેની જૂજ એટલે બમણી કિંમત આપી અને ભારો ખરીદી લીધો. બમણી કિંમત મળતા કઠિયારાને આનંદનો પાર ન રહ્યો. પૂજા પાની સામગ્રી વગેરે લઈ ફળ ફળાદીમાં કેળા નૈવેદ્ય પ્રસાદ લઈ પોતાના ઇષ્ટમિત્રો સગાવાલાને બોલાવી બ્રાહ્મણને બોલાવી અને એ કઠિયારો ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરે છે કે જેનો મહિમાનો કોઈ પાર ન પામે. એ કઠિયારાએ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું અને એ વ્રત કરવાથી એ કઠિયારો આ લોકમાં સર્વસ્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં ગયો. એતે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયમ દ્વિતીયોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ.
बोलो कृष्ण कन्हैया लाल की जय। सत्यनारायण भगवान की जय।